हेलो फ्रेंड्स, आज आपणे नवुं चेप्टर स्टार्ट करीशुं आल्कोहोल, फिनोल अने ईथर जीनिट माटे। चलो पहलो प्रश्न, ब्यूटेन 1-ऑल ए कयो छे? ब्यूटेन 1-ऑल केवो अल्कोहोल? शुरुआत बहुत सिंपल प्रश्नोथी छे। ब्यूटेन 1-ऑल आ छे ब्यूटेन 1-ऑल। ब्यूटेन 2-ऑल छे। ओके, तो पछी अहींया लई लई आ 2-ऑल छे। चलो ब्यूटेन 2-ऑल आ केवा प्रकारनो अल्कोहोल थशे? द्वितीयक OH धरावतो कार्बन 2 कार्बन साथे जोड़ाયેલ छे। 20 बी जवाब। पछी बीजो प्रश्न, पिक्रिक एसिड ए पिक्रिक एसिड, तो एनुं बंधारण ज लखी दईए। 2,4,6 ट्राइनाइट्रोफिनोल होय ने एने पिक्रिक एसिड कहेवाय। ट्राइनाइट्रोफिनोल होय आ पिक्रिक एसिड छे। हवे एना विषे वांचीए। ट्राइनाइट्रो एनिलीन छे, ट्राइनाइट्रोटोल्युइन बाष्पशील प्रवाही अने ट्राइनाइट्रोफिनोल। तो आपणो जवाब कयो रहेशे? डी, 2,4,6 ट्राइनाइट्रोफिनोल। करेक्ट, ए आपणो जवाब रहेशे। त्यार पछी त्रीजू, 3-पेंटेनॉल खाली जग्या छे। 3-पेंटेनॉल आ पेंटेनॉल थई गयुं 3-पेंटेनॉल। तो आ पण शुं छे? द्वितीयक अल्कोहोल थाय। बी, बी जवाब। बी सेकंड जवाब। बराबर। चलो त्यार पछी चौथो प्रश्न, ग्लिसरॉल खाली जग्या छे। ग्लिसरॉलनुं बंधारण आवुं थाय। ग्लिसराल्डिहाइड, ग्लिसरॉल आवा बधा आवे, ध्यान राखो। OH, OH अने OH आ ग्लिसरॉल छे। ट्राइहाइड्रिक अल्कोहोल कहेवाय। એટલે આપણો જવાબ રહેશે છેલ્લો ડી, ટ્રાઇહાઇડ્રિક આલ્કોહોલ। ડી જવાબ। કરેક્ટ। આગળ વધીએ। ક્રેસોલ, ક્રેસોલ એ ખાલી જગ્યા છે। પહેલાં ક્રેસોલનું સૂત્ર તો લખીએ। आ क्रेसोल क्यांय पण टूंकमां CH3 आ ऑर्थो क्रेसोल लख्यो। अहींया होय तो मेटा क्रेसोल थाय, सामसामे होय तो पेरा क्रेसोल। आपणो जवाब रहेशे ए, हाइड्रोक्सी टोल्युइन छे। पछी भले ने ऑर्थो मेटा पेरा कोई पण होई शकशे, एटले हाइड्रोक्सी टोल्युइन एटले क्रेसोल। ए जवाब। छठो प्रश्न, नीचे पैकी कया संयोजनमां कार्बनનું ટકાવાર પ્રમાણ સૌથી વધારે છે? કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવું છે। અગાઉ એકવાર આવું જ આપણે પહેલાંમાં પાયરીન ને આ બધું હતું BHCની, ક્લોરીનના ટકા શોધ્યા હતા, યાદ હોય તો જોતા જઈએ લો ને। પાયરીન એટલે CCl4, મોલેક્યુલર વેઇટ કેટલો છે? 154 AMU। बीजू थशे गैमेक्सिन, गैमेक्सिन C6H6Cl6 291 AMU। पछी त्रीजू थशे इथिलीन ग्लाइकोल, इथिलीन ग्लाइकोल तो C2H6O2 અને અણુભાર થશે 62 AMU। પછી PVC, PVCમાં શું હોય? CH2CHCl n ટાઈમ રિપીટ હોય, એટલે આ એકમનું વજન લેવાય। એને મોલેક્યુલર વેઇટ ન કહેવાય, એકમ વજન કહેવાય।
12 દુ 24, 3 27, 35 આના 35 અને 25 60 ને 62.5 એકમ વજન બરાબર। આ એનો અણુભાર નથી પણ એમાં ચાલે એકમ વજન। ચાલો સી ના પરસેન્ટેજ બરાબર સી નું વજન ગુણ્યા 100 અપોન અણુભાર બરાબર। બરાબર જોઈએ અહીંયા કાર્બનનું વજન એક જ કાર્બન છે તો 12 ગુણ્યા 100 ભાગ્યા 154 તો કેટલું થશે 7.79%। પછી અહીંયા જો 6 કાર્બન 12 છક 72 ગુણ્યા 100 ભાગ્યા 291 24.74 જેવું। પછી ઇથિલિન ગ્લાયકોલ કેટલા છે 2 કાર્બન 24 ગુણ્યા 100 ભાગ્યા 62 38.70% બરાબર। ત્યાર પછી વાત કરીશું માં કેટલા કાર્બન છે 2 24 ગુણ્યા 100 ભાગ્યા 62.5 તો આના કરતાં થોડુંક જ ઓછું થાય ને ભલે જેટલું હોય એટલું 0.5 તો વધારે ભાગ્યા ને એટલે આ એપ્રોક્સિમેટ 38 જેવું થાય પણ આ હાઈએસ્ટ આવે આ 62 ભાગ્યા 62.5 ભાગી છે તો હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ કાર્બન છે ઇથિલિન ગ્લાયકોલ આવશે। આટલો જ ફરક છે એટલે જવાબમાં કંઈ ખાસ ફરક નહીં આવી જાય બરાબર। ત્યાર પછી જોઈશું 7મો પ્રશ્ન બરાબર। આગળ વધીએ 7મો પ્રશ્ન 6ઠ્ઠો રેડી સી જવાબ સાતમો ઓર્થો ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન કયું છે આમાંથી કાર્વાક્રોલ રિસોર્સિનોલ કેટેકોલ ઓર્સિનોલ આપણો જવાબ શું રહેશે કેટેકોલ। બાકીના ક્યાં આપણે ક્યાં આવ્યા હોય સાંભળ્યા હોય અડધા તો કદાચ ખોટા નામે હશે ક્યાંય આવતા ના હોય એવા। રિસોર્સિનોલ આવે જો કે મેટા ઉપર 2 OH હોય ને તો રિસોર્સિનોલ કહેવાય ખર। આપણો જવાબ રહેશે સી 2 OH બેન્ઝીન ઉપર બાજુ બાજુમાં ઓર્થો પોઝિશનમાં એટલે ઓર્થો કેટેકોલ। ત્યાર પછી 8મો પ્રશ્ન ગ્લિસરીન ખાલી જગ્યા ધરાવે છે હમણાં તો લખ્યું હતું ગ્લિસરીન છતાંય ગ્લિસરીન એટલે એટલે ગ્લિસરાલ્ડિહાઇડ સોરી ગ્લિસરાલ્ડિહાઇડ નહીં પણ ગ્લિસરોલ એટલે ગ્લિસરીન આલ્ડિહાઇડ તો અલગ પાછું। આમાં 2 પ્રાથમિક આલ્કોહોલ છે અને આ દ્વિતીયક છે જો તો આપણો જવાબ શું રહેશે 2 પ્રાથમિક અને 1 દ્વિતીયક અને 2 પ્રાથમિક એટલે બી જવાબ સેકન્ડ બી જવાબ રેડી। 8માનો જવાબ। પછી 9માં નીચે પૈકી કયો તૃતીયક આલ્કોહોલ છે એવા આલ્કોહોલ આપ્યા છે આપણે એ કહેવાનું છે કે આમાંથી તૃતીયક કયો છે તો એ કહીએ છેલ્લો જો OH ધરાવતો કાર્બન જોવાય છેલ્લો નહીં ત્રીજો સી OH ધરાવતો કાર્બન અન્ય 3 CH3 હારે જોડાયેલો છે સી આપણો જવાબ। ચાલો ત્યાર પછી આગળ વધીશું ખાલી જગ્યા પ્રાથમિક આલ્કોહોલ છે ચલો પહેલો બ્યુટેન 2-ઓલ આ બ્યુટેન 2-ઓલ
પછી બ્યુટેન 1 ઓલ, પછી પ્રોપેન 2 ઓલ, પછી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. તો એ જ થયો પ્રોપેન 2 ઓલ જ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે આ બે આયુપીએસી નામની સામાન્ય નામ. ત્યારે આમાંથી શોધવાનું શું છે? પ્રાથમિક આલ્કોહોલ આર્યો. છેડે OH હોય એ પ્રાથમિક હોય. OH ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન હારે જોડાયેલો છે, એટલે આપણો જવાબ રહેશે આ. બરાબર, આગળ વધીશું. 11મું, ખાલી જગ્યા કાર્બિનોલ છે. આ છે ને કાર્બિનોલ એટલે મિથેનોલ. બી જવાબ. આ એક નામકરણની પદ્ધતિ આવી હતી. આવી રીતનું હોય ને CH3OH તો આ કાર્બિનોલ, પછી આમ હોય ને આ તો કાર્બિનોલ હતું તો આનું નામકરણ કર્યું મિથાઇલ કાર્બિનોલ. મિથાઇલ કાર્બિનોલ. આ ફિનાઇલ કાર્બિનોલ. ફિનાઇલ કાર્બિનોલ. આવું નામકરણની એક પદ્ધતિ જ આવી હતી. ખેર એમાં બધા યાદ રાખવાની જરૂર નથી, આ બે યાદ રાખો તો બહુ થયું. કાર્બિનોલ અને મિથાઇલ કાર્બિનોલ. ઇથેનોલ છે ને એ મિથાઇલ કાર્બિનોલ છે વાસ્તવમાં. ઇથેનોલ એ મિથાઇલ કાર્બિનોલ છે. ઓલરાઈટ, આગળ વધીશું. પછી 12મું, પ્રાથમિક આલ્કોહોલનું સામાન્ય સૂત્ર નીચે પૈકી કયું છે? એમનેમ જ ખબર પડી જવી જોઈએ. સી જવાબ. પ્રાથમિક આલ્કોહોલ એટલે OH ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન હારે જોડાય તો એ CH2 જ હોય. સી જવાબ. 13મું, નીચે પૈકી કયું સંયોજન ફિનોલિક છે? જો બધા એસિડ આપ્યા. પહેલું થેલિક એસિડ એટલે આ, બીજું ફોસ્ફોરિક એસિડ H3PO4, ત્રીજું પિક્રિક એસિડ, અને ચોથું ફિનાઇલ એસેટિક એસિડ. રેડી? ફિનાઇલ એસેટિક એસિડ. આમાં ફિનોલિક કયું છે? આર્યું ફિનોલિક ગ્રુપ. જો એટલે આપણો જવાબ રહેશે સી, પિક્રિક એસિડ. સી આપણો જવાબ, પિક્રિક એસિડ. ક્લિયર? આગળ વાત કરીશું. એના પછી આગળ 14મું, 1, 2, 3 હાઇડ્રોક્સી બેન્ઝીન. અને પાયરોગેલોલ કહેવાય. યાદ રાખજો, આજ સુધીમાં આવ્યું નથી. પાયરોગેલોલ યાદ રાખવાનું છે જીનિટ માટે. અમુક જે નવી વસ્તુ આવી રીતની આવતી જશે એ હું આપતો જ જઈશ. મેં પ્રશ્નો બધાય લીધા છે. જેમાં બહારની જે કોઈ બાબતો આવે એ તમારે સાથે યાદ રાખતી જવાની, એટલે ક્લિયર થતી જશે. એટલે આપણો જવાબ રહેશે એ 5મામાં, 14મામાં. ત્યાર પછી આગળ વધીશું. 15, બ્યુટેનાલ. બ્યુટેનાલ એટલે CH3CH2 CHO. આ બ્યુટેનાલ લખ્યું. કોનું ઉદાહરણ છે? પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, એલિફેટિક આલ્ડીહાઇડ ને કીટોન. સી જવાબ, એલિફેટિક આલ્ડીહાઇડ. બેન્ઝીન વાળો હોય ને તો એરોમેટિક આલ્ડીહાઇડ કહેવાય. આ એલિફેટિક છે. આલ્ડીહાઇડ તો છે જ. પછી 16મું, સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ.
સાયક્લોહેક્ઝેનોલ છે એ કેવો આલ્કોહોલ થાય? દ્વિતીયક. જો આ કાર્બન OH હારે જોડાયેલો છે, અન્ય કેટલા કાર્બન હારે? એક આ બાજુ ને એક આ બાજુ, 2 કાર્બન સાથે, એટલે દ્વિતીયક આલ્કોહોલ થાય. બી જવાબ. 16માનો જવાબ બી. પછી 17મો, દ્વિતીયક આલ્કોહોલમાં નીચે પૈકી કયો લાક્ષણિક સમૂહ જોવા મળે છે? દ્વિતીયક આલ્કોહોલ. કારણ કે આ કાર્બન 2 હારે જોડાયેલો છે, 2 કાર્બન હારે એક H ધરાવે છે, તો એ દ્વિતીયક આલ્કોહોલ થઈ ગયો. બી જવાબ. ચલો આગળ વધીશું. નીચે પૈકી કયા સમઘટકો છે? નીચે પૈકી કયા સમઘટકો છે? મિથાઇલ આલ્કોહોલ અને ડાયમિથાઇલ ઇથર. ચલો પહેલું લખશું ને, એ મિથાઇલ આલ્કોહોલ અને બીજું સામે CH3OCH3 ડાયમિથાઇલ ઇથર. પછી બી CH3 અને OH ઇથાઇલ આલ્કોહોલ, CH3OCH3. ત્રીજું એસિટોન અને એસિટાલ્ડિહાઇડ. પછી ચોથું પ્રોપેનોઇક એસિડ અને પ્રોપેનોન. બરાબર, આવા 4 થાય. આમાં કયા સમઘટકો દેખાય છે? અણુસૂત્ર સમાન હોય તો આનમાં નથી. 1 કાર્બન 2 કાર્બન. આલો જવાબ 2 કાર્બન 2, હાઇડ્રોજન 3 ને 2 5 ને 1 6, 3 ને 3 6 ને 1 ઓક્સિજન. આ સમઘટકો દેખાય છે. બી. સીમાંય નથી, જો 2 જ કાર્બન ને 3. આમાં 3 ને 3 છે પણ ઓક્સિજન અહીંયા 2 છે અને આમાં 1 જ છે, ન થાય સમઘટક. બી જવાબ. બી જવાબ સેકન્ડ. ચલો પછી 19મો, સંયોજન આ કયું છે? CH2OH CH2OH. આ સંયોજન કયું છે? કહી શકો ખરા? ઇથિલિન ગ્લાયકોલ. બી જવાબ સેકન્ડ. આ ઇથિલિન ગ્લાયકોલ છે. ત્યાર પછી આગળ વધીશું. વીસમો, મિથાઇલેટેડ સ્પિરિટ. મિથાઇલેટેડ સ્પિરિટ એટલે શું ખબર છે? મિથેનોલ વાળો ઇથેનોલ, એટલે પીવા માટે અયોગ્ય, અકુદરતી સ્પિરિટ કહેવાય. પીવા માટે અયોગ્ય. 5 થી 10% જેટલો મિથેનોલ હોય ને બાકીનો ઇથેનોલ, એને મિથાઇલેટેડ સ્પિરિટ કહેવાય. આપણો જવાબ રહેશે બી સેકન્ડ. 5 થી 10% મિથેનોલ, બાકીનો ઇથેનોલ. બી જવાબ. પછી 21, નીચે પૈકી કયું સાયક્લોહેક્ઝેનોલનું બંધારણીય સૂત્ર છે? સાયક્લોહેક્ઝેનોલ. પહેલું જ જે બંધારણ છે ને એ આવું છે. જો આવો જ બધા CH2 લખીને ગોટાળે ચડાવી દીધું હોય, બાકી આવું જ છે, ક્લિયર કટ. એ જ જવાબ. બીજું છે એ તો સાયક્લોહેક્ઝાડાયાનોલ છે. 2 ઇન છે ડાયાઇનોલ, અને સી છે એ તો CH2OH છે, એટલે એ ન ચાલે ને. ડી તો બેન્ઝીન જ છે. ખેર આપણો જવાબ રહેશે એ. ખાલી દોર્યું છે, ગોટાળે ચડાવી દે ને એવું, બાકી કંઈ જવાબમાં કંઈ પ્રોબ્લેમ નથી. જાણી જોઈને પરીક્ષામાં એવું જ કર્યું હોય. ચલો આગળ વધીશું.
એમાઇલ આલ્કોહોલનું આણ્વીય સૂત્ર, આ શબ્દ જ પહેલી વાર સાંભળ્યો હશે. એમાઇલ આલ્કોહોલ પ્રચલિત નામ છે, એટલે એના માટે કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી, પણ પેન્ટેન 1 ઓલ હોય ને એને એમાઇલ આલ્કોહોલ કહેવાય. આ એમાઇલ આલ્કોહોલ છે C5. H કેટલા છે? 3 ને 2 5 ને 2 7 ને 2 9 10 11 ને 1 12 O. C5H12O. C જવાબ. એમાઇલ આલ્કોહોલનું આણ્વીય સૂત્ર, એટલે આપણો જવાબ રહેશે C, પેન્ટેન 1 ઓલ. C જવાબ. પછી 23, કાર્બોલિક એસિડ એ શું છે? એ ફિનોલનું જે દ્રાવણ હોય ને પાણીમાં એને કાર્બોલિક એસિડ કહેવાય. ખેર આમ સામાન્ય રીતે 5% જેવું દ્રાવણ ગણાય. ફિનોલનું 5%, 5%નું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે કાર્બોલિક એસિડ. એ જવાબ. ફિનોલ. રેડી. 24, એબ્સોલ્યુટ આલ્કોહોલ. બોલે જ છે શબ્દ જ એબ્સોલ્યુટ. 100% ઇથેનોલ. એ જવાબ. 100% શુદ્ધ ઇથેનોલ હોય એને એબ્સોલ્યુટ આલ્કોહોલ કહેવાય. 25, નીચે પૈકી કયો ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ એની વાત કરીશું. ઇથિલિન ગ્લાયકોલ હમણાં જ લખ્યો હતો. આ ઇથિલિન ગ્લાયકોલ છે, જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ છે, 2 OH ધરાવતો આલ્કોહોલ. તો આપણો જવાબ રહેશે ઇથિલિન ગ્લાયકોલ. બી જવાબ. પછી 26, વુડ સ્પિરિટ. કોને ગણશો વુડ સ્પિરિટ? એ મિથેનોલ. એને વુડ સ્પિરિટ, વુડ નેપ્થા પણ કહેવાય, કારણ કે એ લાકડાનું વિભંજન કરવાથી મેળવાતું હતું. લાકડાનું વિભંજન કરીને મિથેનોલ ઘણો ટાઈમ મેળવાનો, મોટો જથ્થો એમાંથી મળતો હતો મિથેનોલનો. એટલે એને મિથેનોલનું સ્પિરિટ અથવા ઓલા લાકડાનું સ્પિરિટ અથવા વુડ સ્પિરિટ, વુડ નેપ્થા એવા નામોથી ઓળખાણ. એ જવાબ. પછી 27, ઇથરમાં ઓક્સિજન પરમાણુ. સી, સાપેક્ષ રીતે નિષ્ક્રિય હોય. જો આ ઓક્સિજન પરમાણુ ક્રિયાશીલ સમૂહ છે ઇથર, પણ આ એટલું નિષ્ક્રિય છે કે આ નથી મંદ એસિડ હારે પ્રક્રિયા આપતો, નથી કોઈ આલ્કલી સાથે પ્રક્રિયા આપતો, નથી ઓક્સિડેશન અનુભવતો, નથી રિડક્શન અનુભવતો, એટલે આને ઘણો નિષ્ક્રિય ગણાય. ખર એટલે સી જવાબ આપણો. આગળ વધીશું. આપણો જવાબ રહેશે સી. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. નીચે પૈકી 28મો પ્રશ્ન. નીચે પૈકી ખાલી જગ્યા સાદો ઇથર છે. ઇથર 2 પ્રકારના હોય, સાદો ઇથર અને મિશ્ર ઇથર. સાદો ઇથર કોને કહેવાય? જેમાં ઓની 2 બાજુ સમાન ગ્રુપ હોય તો સાદો ઇથર, અને ઓની 2 બાજુના ગ્રુપ અસમાન હોય તો મિશ્ર ઇથર. તો આપણે આજે લીધો છે એ કયો ઇથર દેખાય છે આપણને આમાંથી 4માંથી? સાદો ઇથર. એ 2 બાજુ મિથાઇલ ગ્રુપ છે. બીમાં તો જો ઇથાઇલ મિથાઇલ છે, ત્રીજામાં ફિનાઇલ મિથાઇલ છે, ચોથામાં ઇથાઇલ ફિનાઇલ છે, ન ચાલે. એટલે 28નો જવાબ એ. પછી 29, ઓ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનનું ઉદાહરણ નીચે પૈકી કયું છે? એસિટિક એસિડ, મિથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર. ઇથર જ હોય ને ઓ, આવો ક્રિયાશીલ સમૂહ C2H5O, C2H5. આ પૂછ્યો છે કે આવો સમૂહ ઇથરમાં હોય, એટલે આપણો જવાબ રહેશે સી. બરાબર. આગળ વધીશું. 30મો પ્રશ્ન.
નીચે પૈકી કયું સંયોજન એસાઇલ સમૂહ ધરાવતું નથી? એસાઇલ સમૂહ કોને કહેવાય? CH3CO એને એસાઇલ ગ્રુપ કહેવાય. એના ઉપરથી એસાઇલેશન કઈ છે? તો પહેલો જ છે એસિડ ક્લોરાઇડ એટલે CH3COCl, આને એસિડ ક્લોરાઇડ કહેવાય જો છે. પછી બીજું એમાઇડ CH3CONH2, આમાં પણ એસાઇલ ગ્રુપ છે જો. પછી ત્રીજો એસ્ટર આર્યો એવો જ એસાઇલ ગ્રુપ જો CH3CO. અને ઇથર આર્યો ઇથર આમાં ન હોય એસાઇલ ગ્રુપ. CO થાય જ નહીં, CH3CO ના હોય આની જેમ. એટલે આપણો જવાબ ડી રહેશે, ઇથર. લાસ્ટ જે ડી છે ને એ આપણો જવાબ. બરાબર, આગળ વધીશું. ત્યાર પછી આગળ વિચારીએ. આનું નામ પૂછ્યું છે ને, સંયોજનનું નામ. સૂત્ર લખીએ પહેલાં. CH3CH3O CH2 2 અને 3. આનું નામ શું થશે? જો આ આઇસોપ્રોપાઇલ છે, આ પ્રોપાઇલ છે, તો આઇસોપ્રોપાઇલ પ્રોપાઇલ ઇથર. ABCD મુજબ આઈ પહેલાં આવે ને આઇસોપ્રોપાઇલનું, તો આનું નામ થશે આઇસોપ્રોપાઇલ પ્રોપાઇલ ઇથર. જો ડાયપ્રોપાઇલ ન કહેવાય, ડાય આઇસોપ્રોપાઇલ ન કહેવાય. છેલ્લું તો કીટોન કહી દીધું છે એટલે એનો તો કોઈ ચાન્સ જ નહીં, કીટોન તો છે જ નહીં. આગળ વધીશું. એસિટાલ એ શું છે? એસિટાલ, એસિટાલ ને કીટાલ ને હેમી એસિટાલ ને યાદ છે? આવું આલ્ડીહાઇડ હોય ને એમાં આલ્કોહોલની પ્રક્રિયા થાય એટલે આમ બની જાય OHOR. અહીંયા પણ OR, આ ડેશ કહી દો. આની એસિટાલ કહેવાય. લ્યો હવે જવાબ વિચારો. 32માંનો જવાબ હવે વિચારો. આ ડાઈથર થઈ ગયો જો, COR બંધ, અહીંયા COR. આ ઇથર અને આ ઇથર, ડાઈથર છે. એસિટાલ હોય ને ડાઈથર કહેવાય, એસિટાલનું સૂત્ર છે. આપણે આવ્યું હતું શુષ્ક HCl સાથે આલ્કોહોલના 2 અણુ અને 1 અણુ આલ્ડીહાઇડનું પ્રક્રિયા કરો એટલે એસિટાલ બને. ચલો આગળ વધીશું. 33 ઇથરમાં COC બંધ કોણ? આ બંધ ખૂણો કેટલો હોય? ઇથરના ઓક્સિજનનું સંકરણ વિચારો ને, બંધ ખૂણો તો મળે, ગોખવાની જરૂર નહીં પડે બહુ. બરાબર, આ કયું સંકરણ થાય? sp3. અને આ લોન પેર છે એટલે થોડોક ધક્કો મારશે. આમ તો 109 મળવો જોઈએ પણ થોડો ધક્કો લાગશે તો શું થવાનું છે? થોડું દબાશે એટલે 110 બરાબર છે, એની આજુબાજુમાં જ રહેશે. એમાં થોડોક દબાઈ કે ખુલે. આમાં પાછું બીજી એક ઘટના બને છે મિથાઇલ ઇથરમાં. આ જે CH હા છે ને, અહીંયા અપાકર્ષણ થાય, આ બે હામો ધક્કો મારે એટલે ખૂણો થોડોક વધારે, ઓલા આમ ધક્કો મારે એટલે ખૂણો હરવારે તો 110 આજુબાજુમાં રહેવાનો. આપણો જવાબ 110 લઈ લેવાનો, બીજું શું? સિમ્પલ. આપણો જવાબ C રહી જાય 110 33માં. બરાબર.